હેલો સ્ટુડન્ટ્સ, 22મું ચેપ્ટર આપણું શરૂ છે. એની અંદર આપણે બે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે અભ્યાસ કર્યો. હાઇપોથેલેમસ અને પિચ્યુટરી ગ્રંથિ વિશે આપણે અભ્યાસ કર્યો છે. હવે એના પછી આપણે થાઇરોઇડ ગ્રંથિ વિશે વાત કરવાની છે. બરાબર, થાઇરોઇડ ગ્રંથિ છે એના કયા કયા અંતઃસ્ત્રાવો છે અથવા તો તેનું મહત્ત્વ શું છે એની વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. જોઈએ આપણે કે થાઇરોઇડ ગ્રંથિ છે એનું શરીરની અંદર માનવ શરીરમાં સ્થાન કઈ જગ્યાએ હોય. સામાન્ય રીતે માનવની અંદર જે શ્વાસનળી છે એની પાસે થાઇરોઇડ ગ્રંથિના બે ખંડો આવેલા હોય છે. આકૃતિ જોઈએ તો આકૃતિ ઉપરથી આપણને ખબર પડશે. જોઈએ આપણે કે સ્થાન એનું ક્યાં હોય છે, શ્વાસનળીની પાસે. આની આકૃતિ દોરીએ તો એની ઉપરથી આપણને વધુ ખ્યાલ આવશે કે થાઇરોઇડ ગ્રંથિ છે એનું એક્ઝેક્ટ સ્થાન કઈ જગ્યાએ હોય છે. આ છે સ્વરદંડ, બરાબર, અને આ છે શ્વાસનળી. તમે 17મું ચેપ્ટર ભણ્યા એની અંદર શ્વાસનળી વિશે તમારે ભણવામાં આવી જ ગયું છે. શ્વાસનળીની અંદર વિશિષ્ટ રચના આવેલી હોય છે, સી આકારની કાસ્સીની કડી આવેલી હોય છે અને એનું કાર્ય પણ તમે ભણી ચૂક્યા છો. તો જોઈએ આપણે કે થાઇરોઇડ ગ્રંથિ છે એ ક્યાં આવેલી હોય, તો કે આ શ્વાસનળી છે એની બંને બાજુએ પાસે આવેલી હોય છે. બે ખંડમાં વિભાજિત થાઇરોઇડ ગ્રંથિ છે એ આવેલી હોય છે. આની અંદર ઘણી બધી પુટિકાઓ પણ હોય છે. આ જે છે એ છે થાઇરોઇડ ગ્રંથિ, બરાબર. થાઇરોઇડ ગ્રંથિના આ બે ખંડમાં વિભાજિત હોય છે અને આ થાઇરોઇડ ગ્રંથિના બે ખંડો છે એ વિશિષ્ટ રચનાથી એકબીજાની સાથે જોડાયેલા હોય છે અને એ વિશિષ્ટ રચનાને કહીએ છીએ સેતુ અથવા તો એને ઇસ્થમસ તરીકે ઓળખાય છે. સેતુ, મુખ્યત્વે સેતુનું કાર્ય શું, જોડાણ કરવાનું. થાઇરોઇડ ગ્રંથિના આ જે બે ખંડો છે એને જોડવાનું કાર્ય સેતુ કરે છે. અને આ સેતુ છે એ સામાન્ય રીતે સંયોજક પેશીનો બનેલો હોય છે. સેતુ છે એ સામાન્ય રીતે સંયોજક પેશીનો બનેલો હોય અને એનું કાર્ય શું, તો કે થાઇરોઇડ ગ્રંથિના આ જે બે ખંડો છે એને જોડવાનું કાર્ય કરતો. હવે થાઇરોઇડ ગ્રંથિની આપણે આંતરિક રચના જોઈએ તો એ કઈ રીતની દેખાતી હોય છે. તો એની આંતરિક રચના જોઈએ. સામાન્ય રીતે થાઇરોઇડ ગ્રંથિ છે એ બે ઘટકોની બનેલી હોય છે. કયા કયા, તો કે એક ઘટક છે એ થાઇરોઇડ ગ્રંથિની પુટિકાઓ પ્લસ બીજી છે આધારક પેશી. થાઇરોઇડ ગ્રંથિ છે એ બે ઘટકોની બનેલી હોય છે, થાઇરોઇડ ગ્રંથિની પુટિકાઓ અને આધારક પેશી. આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એના આપણે એટલા ભાગને મોટો કરીને અહીંયા જોઈએ તો કઈ રીતની રચના જોવા મળે તો વધુ આપણને ખ્યાલ આવશે. તો આ થાઇરોઇડ ગ્રંથિની એક પુટિકા, આ બીજી ને 3 પુટિકાઓ પ્લસ આપણે કીધું કે થાઇરોઇડ ગ્રંથિ છે એ આધારક પેશીની પણ બનેલી છે. તો સાથે સાથે અહીંયા આધારક પેશી પણ આવેલી છે. તો આ છે આધારક પેશી અને આ છે થાઇરોઇડ પુટિકા, બરાબર. અને સામાન્ય રીતે આ પુટિકા વિશે આપણે જોઈએ તો આ પુટિકા છે એ સામાન્ય રીતે ઘનાકાર અધિચ્છદીય પેશીની બનેલી હોય છે. તમે 7મું ચેપ્ટર છે, બરાબર, પ્રાણી પેશીઓ, એની અંદર 4 પ્રકારની પેશીઓ વિશે અભ્યાસ કર્યો છે, બરાબર. એમાંની જે એક છે અધિચ્છદીય પેશી, એનું એક આ પ્રકાર છે ઘનાકાર અધિચ્છદીય પેશી, બરાબર. ઘનાકાર અધિચ્છદીય પેશીની થાઇરોઇડ ગ્રંથિની પુટિકાઓ આવેલી હોય છે અને આ પુટિકાઓ છે એની અંદર વિશિષ્ટ પ્રકારનું દ્રવ્ય આવેલું હોય છે, બરાબર. આ દ્રવ્યનું કાર્ય શું, તો કે આ દ્રવ્ય છે એમાંથી જ ભવિષ્યના T3 અને T4 અંતઃસ્ત્રાવ કે જે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ છે, ટ્રાય આયોડોથાઇરોનિન અને ટેટ્રા આયોડોથાઇરોક્સિન, બરાબર.
ટ્રાયઆયોડો થાઇરોનિન અને ટેટ્રાઆયોડો થાઇરોનિન જે છે એ બનવાના છે. તો સામાન્ય રીતે આ જે આની અંદર આ પુટિકા છે એની અંદર ઘટક કયા હોય? એની અંદર વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન ગ્લોબ્યુલિન પ્રોટીન આવેલું હોય છે. થાઇરોઇડ ગ્લોબ્યુલિન પ્રોટીન તરીકે ઓળખાય છે. એ આ પુટિકાની અંદર આવેલું હોય છે. અને આ ગ્લોબ્યુલિન પ્રોટીન છે એની અંદર ટાયરોસિન નામનો એમિનો એસિડ હોય છે. અને આ એમિનો એસિડ છે એનું રૂપાંતરણ થઈ અથવા તો એને કોઈ બદલાવ આવીને આમાંથી T3 અને T4 અંતઃસ્ત્રાવ છે એ બનવાના છે. હવે આ જે પુટિકા પ્લસ આધારક પેશી છે એની સાથે આ જે પુટિકાની ફરતે વિશિષ્ટ પ્રકારની બીજી પુટિકાઓ આવેલી હોય છે. એ પુટિકાને આપણે પરિપુટિકા તરીકે ઓળખીએ છીએ કે મુખ્ય થાઇરોઇડ પુટિકા છે એની ફરતે પુટિકાની ફરતે આવેલી પુટિકા છે એને કહીશું પરિપુટિકા. સામાન્ય રીતે આ પરિપુટિકા છે એનું તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલું નથી કહીશું, પરંતુ સામાન્ય રીતે પરિપુટિકા છે એમાંથી જ ત્રીજો અંતઃસ્ત્રાવ થાઇરોકેલ્સિટોનિન એ ઉત્પન્ન થવાનું છે. તો અહીંયા આપણે યાદ રાખવું જરૂરી બને છે કે થાઇરોઇડ ગ્રંથિની પુટિકા છે એની અંદરથી બે પ્રકારના અંતઃસ્ત્રાવ T3 અને T4 અંતઃસ્ત્રાવ છે એ ઉત્પન્ન થતા હોય છે. જ્યારે પરિપુટિકા છે એમાંથી થાઇરોકેલ્સિટોનિન નામનો અંતઃસ્ત્રાવ છે એ ઉત્પન્ન થતો હોય. અને આ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે તો એની આજુબાજુમાં બ્લડ સપ્લાય જોઈશે, બરાબર, કારણ કે આના અંતઃસ્ત્રાવો છે એ ડાયરેક્ટ ક્યાં ભળશે? રુધિર વાહિનીઓમાં. તો આ બધી છે એ છે રુધિર વાહિની. આ હતી થાઇરોઇડ ગ્રંથિની આંતરિક રચના. જોઈએ ફરી વખત એક વખત કે થાઇરોઇડ ગ્રંથિ છે એ સામાન્ય રીતે બે ઘટકોની બનેલી હોય. મુખ્ય બે ઘટકો થાઇરોઇડ ગ્રંથિની પુટિકાઓ અને આધારક પેશી છે. હવે થાઇરોઇડ ગ્રંથિની જે પુટિકા છે એના કોષો છે ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષો છે, બરાબર. થાઇરોઇડ ગ્રંથિની પુટિકા છે એ શેની બનેલી હોય? ઘનાકાર અધિચ્છદીય પેશીની બનેલી હોય છે. અને તેની અંદર વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન અથવા તો આપણે એમ કહી શકીએ કે T3 અંતઃસ્ત્રાવ અને T4 અંતઃસ્ત્રાવને બનવા માટેના જે કાચા માલ છે અથવા તો કાચી સામગ્રી છે તે આની અંદર હોય છે. અને એ કાચી સામગ્રી કઈ છે? ગ્લોબ્યુલિન પ્રોટીન. અને આ ગ્લોબ્યુલિન પ્રોટીન છે એની અંદર ટાયરોસિન નામના એમિનો એસિડ આવેલા હોય છે. હવે આ ટાયરોસિનની મદદથી T3 અને T4 અંતઃસ્ત્રાવ કઈ રીતે બને એ જોઈએ. બરાબર, જો આ જે અંતઃસ્ત્રાવ છે T3 અને T4 અંતઃસ્ત્રાવને બનવા માટે આયોડિનની જરૂર પડે છે. કઈ રીતે આયોડિન મહત્ત્વનું છે અથવા તો કઈ રીતે આયોડિનની મદદથી આ T3 અને T4 અંતઃસ્ત્રાવ બને? તો કે આયોડિન છે એ સામાન્ય રીતે આ થાઇરોઇડ ગ્રંથિની પુટિકા છે એની અંદર જશે અને એની અંદર રહેલો આ ટાયરોસિન એમિનો એસિડ છે એની સાથે જોડાય છે અને T3 અને T4 બનાવશે. જોઈએ કે આયોડિન છે એ સામાન્ય રીતે ક્યાં જશે? થાઇરોઇડ પુટિકામાં. અને ત્યાં જઈને એની સાથે આની અંદર કોણ રહેલો હશે? ટાયરોસિન નામનો એમિનો એસિડ. આયોડિન છે એ ટાયરોસિન સાથે જોડાય છે. અને જો એક આયોડિનનું અણુ છે એ ટાયરોસિન સાથે જોડાય છે તો બનાવશે મોનો આયોડો ટાયરોસિન, બરાબર. એક આયોડિન છે એ ટાયરોસિનની સાથે જોડાઈને બનાવે છે મોનો આયોડો ટાયરોસિન. એવી જ રીતે બે આયોડિન છે એ ટાયરોસિન સાથે જોડાઈને બનાવશે ડાય આયોડો ટાયરોસિન, બરાબર. યાદ રાખજો ટાયરોસિન શબ્દ છે, બરાબર. જો એક આયોડિન છે એ સામાન્ય રીતે ટાયરોસિનની સાથે જોડાઈને બનાવશે મોનો આયોડો ટાયરોસિન અને બે આયોડિન છે એ એક ટાયરોસિનની સાથે જોડાઈને બનાવશે ડાય આયોડો ટાયરોસિન. હવે આ મોનો આયોડો ટાયરોસિન અને ડાય આયોડો ટાયરોસિન બંને ભેગા મળીને જોડાઈને બનાવશે
T3 એટલે કે ટ્રાય આયોડો થાઇરોનિન, બરાબર. અહીંયા યાદ રાખવાનું છે થાઇરોનિન છે, ટાયરોસિન નથી. મોનો આયોડો ટાયરોસિન પ્લસ ડાય આયોડો ટાયરોસિન ભેગા મળીને બનાવશે ટ્રાય આયોડો થાઇરોનિન, એટલે કે આને આપણે કહીએ છીએ T3 અંતઃસ્ત્રાવ. એવી જ રીતે 2 ડાય આયોડો ટાયરોસિન એ ભેગા મળીને બનાવશે T4 એટલે કે ટેટ્રા આયોડો થાઇરોનિન, અથવા તો એને થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. T4 અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ બંને અંતઃસ્ત્રાવ છે એ આવી રીતે બનતા હોય છે. આયોડિન જ્યારે આયોડિન હશે તે ગ્લોબ્યુલિન પ્રોટીન અથવા તો આ ટાયરોસિન એમિનો એસિડ સાથે જોડાશે ત્યારે જ તે ટ્રાય આયોડો થાઇરોનિન અને ટેટ્રા આયોડો થાઇરોનિન છે એ બનશે. એટલા માટે જ તે સામાન્ય રીતે આ અંતઃસ્ત્રાવ બનવા માટે જરૂરી છે આયોડિન, બરાબર. આયોડિન છે એટલા માટે જ તે આયોડિનયુક્ત મીઠું ખાવાની સલાહ આપતા હોય છે. હવે જો આ અંતઃસ્ત્રાવ છે એ વધુ પ્રમાણમાં બનશે અથવા તો એનું પ્રમાણ છે એ ઘટી જશે તો શું અસર થશે એની વિશે વાત કરીએ. તો સામાન્ય રીતે આગળના અમુક લેક્ચરમાં મેં તમને 2 વાક્ય રચના કીધેલી હતી. એક તો હાઇપો અને બીજી હતી હાઇપર. જો કોઈ પણ અંતઃસ્ત્રાવ છે એનું જરૂરિયાત કરતાં ઓછું પ્રમાણ થઈ જાય તો એને હાઇપો કન્ડિશન કહીશું, બરાબર. જેનું જરૂરિયાત કરતાં ઓછું પ્રમાણ હશે, જરૂરિયાત હશે એના કરતાં ઓછું પ્રોડક્શન થતું હશે તો એને કહીશું હાઇપો કન્ડિશન, અથવા તો ટૂંકમાં પ્રમાણ ઘટવાની જે વ્યવસ્થા હશે એને કહીશું હાઇપો. અને જો વધુ થઈ જશે તો એને કહીશું આપણે, પ્રમાણ વધી જશે તો એને કહીશું આપણે હાઇપર. તો અહીંયા 2 પ્રકારની થાઇરોઇડ ગ્રંથિના લીધે 2 પ્રકારની કન્ડિશન સર્જાઈ શકે છે. હાઇપો થાઇરોડિઝમ અને બીજું છે હાઇપર થાઇરોડિઝમ, બરાબર. હવે જોઈએ આપણે હાઇપોથાઇરોડિઝમની કન્ડિશન. સામાન્ય રીતે હાઇપોથાઇરોડિઝમ છે એ કોના લીધે થાય? તો કે હાઇપોથાઇરોડિઝમ એટલે કે અંતઃસ્ત્રાવ છે એની ઉણપ કોના લીધે થાય? તો કે જો આયોડિન છે એની ઉણપ હશે, આયોડિન છે એ યોગ્ય માત્રામાં નહીં મળે તો આયોડિન નહીં મળે તો ગ્લોબ્યુલિન પ્રોટીનનું આ જે ટાયરોસિન છે એ જોડાશે નહીં, અને ટાયરોસિનની સાથે આયોડિન છે એ નહીં જોડાય તો આ અંતઃસ્ત્રાવ બનશે નહીં, અને આ નહીં બને તો આ T3 અથવા T4 અંતઃસ્ત્રાવ બનશે નહીં. એટલે કે આયોડિનની ઉણપ હશે તો હાઇપોથાઇરોડિઝમ કન્ડિશન થઈ શકશે. અને આયોડિનની ઉણપના લીધે શું થાય? તો કે આ જે પુટિકા છે એની અંદર ગ્લોબ્યુલિન પ્રોટીન છે એ તો સતત વધતું જ રહેશે. આ પ્રોટીન છે આની અંદર તો સતત ઉત્સર્જન, આની અંદર તો સતત સર્જન થતું જ રહેશે, પરંતુ એ સતત વધતું રહેશે. એના લીધે શું થાય? તો કે જે થાઇરોઇડ ગ્રંથિ છે ગળાની અંદર, થાઇરોઇડ ગ્રંથિ એની પુટિકા હશે એની અંદર આ જે પ્રવાહી છે એ ભરાશે, અને પ્રવાહી ભરાશે એના લીધે શું થશે? એનું કદ વધશે. બરાબર સમજાય છે કે આયોડિનની ઉણપના લીધે શું થાય? તો કે આયોડિનની ઉણપના લીધે આયોડિનની સાથે ટાયરોસિન જોડાશે નહીં, અથવા તો ટાયરોસિનની સાથે આયોડિન જોડાશે નહીં, અને ટાયરોસિનની સાથે આયોડિન નહીં જોડાય તો અંતઃસ્ત્રાવ બનશે નહીં, અને અંતઃસ્ત્રાવ નહીં બને તો એ એમાંથી બહાર નીકળશે નહીં, બહાર નહીં નીકળે એટલે જે અંદરનું જે આ પુટિકાની અંદર જે ઘટક હશે એ તો સતત બનતો જ રહેશે, બરાબર. એ સતત બનતો રહેશે, એના લીધે આ જે પુટિકા છે એ વિસ્તરણ પામશે અને એનું કદ વધશે. એને કહીશું આપણે હાઇપોથાઇરોડિઝમ. અને એના લીધે શું થાય કે ગળાની અંદર ગાંઠનું સર્જન થશે, અને ગળાની અંદર એક ગાંઠ સર્જાય એને આપણે કહીશું ગોઈટર, બરાબર. ગોઈટર નામનો રોગ થયો
કહેવાય. અને આ ગોઈટરની સારવાર માટે આપણે જોઈએ તો ગોઈટર ન થાય એના માટે આયોડિન વાળું મીઠું ખાવાની સલાહ આપતા હોય. જો આયોડિનનું પ્રમાણ વધશે, આયોડિન નોર્મલ માત્રામાં હશે તો આવું કશી કન્ડિશન થશે નહીં. અને હાઇપોથાઇરોડિઝમ છે એની સ્ત્રી ઉપર જોઈએ અસર તો સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રી હશે એની ઉપર શું આની અસર થાય? ગર્ભવતી સ્ત્રી હશે તો એના બાળકનો વિકાસ હશે, બાળકનો વિકાસ હશે એ કુંઠિત થશે, એની વૃદ્ધિ છે કુંઠિત થાય એટલે કે બાળકની અવૃદ્ધિ થશે અથવા તો એની વૃદ્ધિ થશે નહીં. એ સામાન્ય રીતે કેવું બનશે? મંદ બુદ્ધિનું, મૂંગું અથવા બહેરું. બરાબર, મૂંગું અથવા બહેરું એનો વિકાસ થશે, જે જરૂરી માત્રામાં વિકાસ થવો જોઈએ એ થશે નહીં. કોના લીધે? હાઇપોથાઇરોડિઝમના લીધે. હવે જોઈએ કે સામાન્ય રીતે પુખ્ત સ્ત્રી હોય તો એની ઉપર શું અસર થાય? ગર્ભવતી સ્ત્રીમાં આપણે જોયું કે બાળક છે એની વૃદ્ધિ છે એ કુંઠિત થશે અથવા તો એની વૃદ્ધિ અથવા વિકાસ પૂરતો થશે નહીં. એના લીધે બાળક કેવું બનશે? મંદબુદ્ધિવાળું, મૂંગું અથવા બહેરું, કોઈ પણ ખોડખાં પણ એમાં આવશે. પરંતુ પુખ્ત સ્ત્રી હશે એની અંદર એનું જે ઋતુચક્ર હશે અથવા તો પછી માસિક ચક્ર હશે એ અનિયમિત બનશે. ઋતુચક્ર વિશે તમે જ્યારે 12મા ધોરણમાં આવશો ત્યારે 3જું ચેપ્ટર મનુષ્યની પ્રજનન છે એની અંદર તમારે વિશેષ ભણવાનું આવશે. બરાબર, તો હાઇપોથાઇરોડિઝમ છે એના લીધે ગર્ભવતી સ્ત્રી અને પુખ્ત સ્ત્રીમાં આવી કન્ડિશન થઈ શકે છે. અને હવે જોઈએ આપણે હાઇપર થાઇરોડિઝમ. તો સામાન્ય રીતે હાઇપર થાઇરોડિઝમ એટલે શું? હાઇપર થાઇરોડિઝમ તો આ કન્ડિશનની અંદર શું થાય? તો કે અંતઃસ્ત્રાવ છે એનું પ્રમાણ ખૂબ જ વધી જાય અથવા તો અંતઃસ્ત્રાવ છે એ વધી જતાં મુક્ત થતો નથી. બરાબર, તો હાઇપર થાઇરોડિઝમના લીધે શું થાય? તો કે BMR બેઝલ મેટાબોલિક રેટ છે, ચયાપચયની દેહધાર્મિક ક્રિયાઓ છે એની ઉપર ખલેલ પહોંચાડશે. પ્લસ રક્તકણોનું નિર્માણ, RBC રેડ બ્લડ કોર્પસલ્સનું નિર્માણ અથવા તો એનું સર્જન છે એની અંદર વિક્ષોભ ઊભો થશે. પ્લસ જોઈએ તો સામાન્ય રીતે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ યોગ્ય જળવાશે નહીં. શરીરની અંદર પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ જળવાશે નહીં. પ્લસ આની અંદર બીજી પણ અસર થાય તો કે કાર્બોદિત છે, પ્રોટીન છે અને ચરબીનું જે યોગ્ય પ્રમાણમાં ચયાપચય થવું જોઈએ એ થતું નથી. ચયાપચય પર અસર કરે છે. તો હાઇપરથાઇરોડિઝમના લીધે શું થાય? તો કે બેઝલ મેટાબોલિક રેટ ઉપર અસર થાય, રક્તકણના નિર્માણ ઉપર અસર થાય, પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સના પ્રમાણ ઉપર અસર થશે, પ્લસ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું જે ચયાપચય યોગ્ય માત્રામાં થવું જોઈએ એ થશે નહીં. અને સામાન્ય રીતે આના લીધે એક વિશિષ્ટ પ્રકારનો રોગ થાય એને કહીશું એબ્ઝોથેલેમિક ગોઈટર. બરાબર, એબ્ઝોથેલેમિક ગોઈટર. અહીંયા જોજો, ખાસ યાદ રાખજો, આ છે ખાલી ગોઈટર, બરાબર, સામાન્ય ગોઈટર, અને આ છે એબ્ઝોથેલેમિક ગોઈટર. એબ્ઝોથેલેમિક ગોઈટરની અંદર શું થાય? સામાન્ય રીતે આંખના ડોળા હોય પહોળા પડી જાય, પ્લસ વજન છે એમાં ઘટાડો થાય અને બીજી બધી ઘણી બધી પણ અસર થતી હોય છે. સામાન્ય રીતે આપણે એક ખ્યાલ રાખવો જરૂરી છે કે ગોઈટર અને એબ્ઝોથેલેમિક ગોઈટર છે બંનેની અંદર થાઇરોઇડ ગ્રંથિનું કદ તો વધે છે, પરંતુ એક છે એ હાઇપર થાઇરોડિઝમની કન્ડિશન છે, બરાબર, અને એકની અંદર અંતઃસ્ત્રાવ છે એ બનતા નથી. અને એબ્ઝોથેલેમિક ગોઈટર છે એને સામાન્ય રીતે એની એક સામાન્ય ટર્મ છે એને કહેવાય ગ્રેવ
ડિઝીઝ અથવા તો ગ્રેવ્સનો રોગ કહેવામાં આવે છે, કે જેની અંદર શું થાય કે આંખના ડોળા છે એ પોળા પડી જાય પ્લસ વજન છે એ ઘટી જાય. બરાબર, આ છે ગ્રેવ્સ ડિઝીઝ. હવે જોઈએ આ બંને અસર છે એ કોના લીધે થાય કે T3 અને T4 અંતઃસ્ત્રાવ છે એનું પ્રમાણ વધે અથવા તો એનું પ્રમાણ ઘટે. હવે જોઈએ થાઇરોકેલ્સિટોનિન. થાઇરોકેલ્સિટોનિન છે એ અંતઃસ્ત્રાવનું સામાન્ય રીતે કાર્ય શું? થાઇરોકેલ્સિટોનિન, બરાબર, કેલ્સી શબ્દ કેલ્શિયમને સંલગ્ન છે. થાઇરોકેલ્સિટોનિન છે એનું કાર્ય શું? તો કે રુધિરની અંદર કેલ્શિયમ આયનનું પ્રમાણ જાળવવાનું કાર્ય કરે છે. રુધિરની અંદર કેલ્શિયમ આયનનું પ્રમાણ જાળવવાનું કરે છે. બરાબર, જો રુધિરની અંદર કેલ્શિયમ આયન છે એનું પ્રમાણ વધી જશે તો એ શું કરશે? તો કે રુધિરમાંથી કેલ્શિયમ આયનને લઈશે અને એ કેલ્શિયમ આયનને કોઈ અસ્થિ છે એના ઉપર સ્થાપિત કરશે. અને આ અસ્થિ ઉપર સ્થાપિત કરવા માટે એક વિશિષ્ટ પ્રકારના કોષો કે જેને અસ્થિ સર્જક કોષો તરીકે ઓળખાય છે એ આવેલા હોય છે. અને તમે 7મા ચેપ્ટરની અંદર અસ્થિ, બરાબર, વિશે ભણ્યા છો તો એની અંદર આવતા 3 કોષો છે, ઓસ્ટિયોસાઇટ્સ, ઓસ્ટિયોક્લાસ્ટ અને ઓસ્ટિયોબ્લાસ્ટ. તો આ અસ્થિ સર્જક છે એ કોષોને કહેવાય ઓસ્ટિયોસાઇટ્સ. કે આ ઓસ્ટિયોસાઇટ છે એનું કાર્ય શું? તો કે રુધિરમાં રહેલ જે કેલ્શિયમ આયન છે એને ક્યાં સ્થાપિત કરવાનું? અસ્થિ ઉપર સ્થાપિત કરશે. બરાબર, તો શું કહેવાય કે રુધિરમાં રહેલો કેલ્શિયમ આયન છે, વધારાનો કેલ્શિયમ આયન છે, એને અસ્થિ સર્જક કોષો છે, ઓસ્ટિયોસાઇટ છે, એ રુધિરમાંથી રહેલા કેલ્શિયમ આયનને ક્યાં સ્થાપિત કરશે? અસ્થિ ઉપર સ્થાપિત કરશે અને અસ્થિને મજબૂત બનાવશે. તો આપણે એમ કહી શકીએ કે રુધિરની અંદર છે કેલ્શિયમ આયનનું પ્રમાણ આ ઘટાડશે અસ્થિ સર્જક કોષો. કોના દ્વારા? થાઇરોકેલ્સિટોનિન દ્વારા. થાઇરોકેલ્સિટોનિનની મદદથી આ ઓસ્ટિયોસાઇટ છે એ શું કરશે? કેલ્શિયમ આયનને અસ્થિ ઉપર સ્થાપિત કરશે. તો અસ્થિ ઉપર સ્થાપિત કરશે થાઇરોકેલ્સિટોનિન. બરાબર, તો થાઇરોકેલ્સિટોનિન છે એ રુધિરમાં ઇનડાયરેક્ટલી કેલ્શિયમ આયનનું પ્રમાણ ઘટાડે છે. તો પ્રમાણ ઘટવું એને કહેવાય હાઇપો. બરાબર, તો આ જે થાઇરોકેલ્સિટોનિન છે એ કેલ્શિયમ આયનનું પ્રમાણ રુધિરમાં ઘટાડે છે, એટલા માટે એને કહીશું હાઇપોકેલ્સેમિક. હાઇપોકેલ્સેમિક અંતઃસ્ત્રાવ. બરાબર, તો હાઇપોકેલ્સેમિક અંતઃસ્ત્રાવ એટલે શું? તો કે પ્રમાણ છે કેલ્શિયમનું એ ઘટાડવું. ક્યાં? રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે. કોણ? થાઇરોકેલ્સિટોનિન. એટલા માટે એને કહીશું હાઇપોકેલ્સેમિક અંતઃસ્ત્રાવ. આ એટલી વસ્તુ હતી થાઇરોઇડ ગ્રંથિની અંદર. તો એક વખત આપણે રિવિઝન કરી લઈએ કે સામાન્ય રીતે થાઇરોઇડ ગ્રંથિ છે એ ક્યાં આવેલી હોય? ગળાની અંદર આવેલી હોય છે, શ્વાસ નળીની પાસે આવેલી હોય છે, અને એના 2 ખંડો હોય છે. બરાબર, 2 ખંડો હોય છે અને તે 2 ખંડો છે એ સામાન્ય રીતે સેતુ નામની એક સંયોજક પેશીની રચના છે એનાથી બંને ખંડો છે એ જોડાયેલા હોય છે. અને આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એની આપણે અંતઃસ્થ રચના જોઈએ તો એની અંદર 2 પ્રકારના ઘટકો છે એ આવેલા હોય છે. એક થાઇરોઇડ ગ્રંથિની પુટિકાઓ અને બીજું છે આધારક પેશી. જો આપણે આંતરિક રચના જોઈએ તો થાઇરોઇડ ગ્રંથિની પુટિકાઓ છે એ ઘનાકાર અધિચ્છદીય પેશીની બનેલી હોય છે અને એની અંદર એ પુટિકાની અંદર વિશિષ્ટ પ્રકારનું ગ્લોબ્યુલિન પ્રોટીન એટલે કે અથવા તો એને આપણે એમ પણ કહી શકીએ કે થાઇરોગ્લોબ્યુલિન. બરાબર, થાઇરોઇડ ગ્રંથિનું ગ્લોબ્યુલિન પ્રોટીન છે એ અંદર આવેલું હોય છે અને એ પ્રોટીનની અંદર ટાયરોસિન નામનો એમિનો એસિડ આવેલો હોય છે. બરાબર, અને આ જે પુટિકા છે એમાંથી 2 પ્રકારના અંતઃસ્ત્રાવ T3 એટલે કે ટ્રાય આયોડો થાઇરોનિન અને બીજું T4 એટલે કે ટેટ્રા આયોડો થાઇરોનિન બનવાના છે. અને એની આજુબાજુ
જે આ મેઇન પુટિકા થાઇરોઇડ ગ્રંથિની પુટિકા છે એની આજુબાજુમાં બીજી નાની પુટિકાઓ આવેલી હોય એને કહેવાય પરિપુટિકા, અને એ પરિપુટિકા છે એ એક પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, એને કહેવાય થાઇરોકેલ્સિટોનિન. હવે આ T3 અને T4 અંતઃસ્ત્રાવ છે એના સર્જન માટે આયોડિનની જરૂર પડે છે. આયોડિન છે એ ટાયરોસિન એમિનો એસિડ સાથે એક આયોડિનનો મોલેક્યુલ છે એક ટાયરોસિન સાથે જોડાઈને બનાવશે મોનો આયોડો ટાયરોસિન. ત્યારબાદ બે આયોડિન છે એ એક ટાયરોસિન સાથે જોડાઈને બનાવશે ડાય આયોડો ટાયરોસિન. હવે એક મોનો આયોડો ટાયરોસિન અને એક ડાય આયોડો ટાયરોસિન ભેગા મળીને બનાવશે ટ્રાય આયોડો થાઇરોનિન. બરાબર, ટાયરોસિન નહીં, અહીંયા આવશે થાઇરોનિન. T3 બનાવશે અને બે ડાય આયોડો ટાયરોસિન છે તે ભેગા મળીને ટેટ્રા આયોડો થાઇરોનિન એટલે કે T4 બનાવે છે. અને આ અંતઃસ્ત્રાવ છે એનું પ્રમાણ વધશે અથવા તો ઘટશે તો એના આધારે બે કન્ડિશન સર્જાય છે. એમાં એક છે હાઇપોથાઇરોડિઝમ એટલે કે અંતઃસ્ત્રાવ છે એનું પ્રમાણ ઘટી જશે, અને બીજું છે હાઇપરથાઇરોડિઝમ એટલે કે અંતઃસ્ત્રાવ છે એનું પ્રમાણ વધી જશે. હાઇપોથાઇરોડિઝમ જોઈએ તો એ શાના લીધે થાય? જે આયોડિન છે એની ઉણપ સર્જાય છે, તો જે યોગ્ય માત્રામાં જે અંતઃસ્ત્રાવ બનવાના હશે તે બનશે નહીં, અને એના લીધે શું થાય? તાકે જે થાઇરોઇડ ગ્રંથિ છે એનું કદ સતત વધતું રહેશે. આપણે જોયું કે આ પુટિકા છે એની અંદરના જે ઘટકો છે એનું સર્જન તો સતત થતું જ રહેશે, પરંતુ આયોડિન નહીં મળે તો આ અંતઃસ્ત્રાવ બનશે નહીં, અને એ અંદરને અંદર જે ઘટકો હશે એ રહેશે, અને એક એવી કન્ડિશન આવશે કે જે સતત વધી જશે અને મોટી મોટી પુટિકાઓ બનશે, અને એના લીધે એક પુટિકા મોટી બની, બીજી બની, એવી રીતે આખી થાઇરોઇડ ગ્રંથિ છે એ ખૂબ જ મોટી બનશે, અને એના લીધે એ થાઇરોઇડ ગ્રંથિનું કદ વધશે અને ગળાની અંદર ગાંઠ થશે, એને કહેવાય ગોઈટર. અને આ હાઇપોથાઇરોડિઝમ છે એની ગર્ભવતી સ્ત્રી ઉપર અને પુખ્ત સ્ત્રી ઉપર અલગ અલગ અસર છે. ગર્ભવતી સ્ત્રીની અંદર એના બાળક ઉપર અસર કરે છે, અને એના બાળકની અંદર એનો વૃદ્ધિ અથવા તો વિકાસ છે એ ખૂબ જ ઘટાડી દે છે, અને બાળક છે એ મંદબુદ્ધિનું, મૂંગું અથવા બહેરું એવા કોઈ પણ એવી ખામીઓ સર્જાઈ શકે છે. જ્યારે પુખ્ત સ્ત્રીમાં જોઈએ તો પુખ્ત સ્ત્રીની અંદર ઋતુચક્ર છે એ અનિયમિત બને. ત્યારબાદ આપણે હાઇપરથાઇરોડિઝમ છે એ કોના ઉપર અસર કરે? તો કે BMR ઉપર, બેઝલ મેટાબોલિક રેટ ઉપર, RBCના નિર્માણ ઉપર, પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ, પ્લસ કાર્બોદિત ચરબી અને પ્રોટીનના ચયાપચય ઉપર અસર કરશે. અને એક કન્ડિશન હાઇપરથાઇરોડિઝમની એબ્ઝોપ્થેલેમિક ગોઈટર છે એ સામાન્ય ગોઈટર કરતાં અલગ છે. બંનેની અંદર આપણે કીધું એમ કે બંનેની અંદર થાઇરોઇડ ગ્રંથિનું કદ તો વધે જ છે, પરંતુ અલગ અલગ કારણોસર. અને આને સામાન્ય રીતે ગ્રેવ્સ ડિઝીઝ પણ કહેવાય છે. અને એની અંદર શું થાય તો કે આંખના ડોળા છે એ પોળા પડી જાય, પ્લસ વજન છે એ ધીમે ધીમે ઘટતો હોય છે. અને ત્યારબાદ ત્રીજો અંતઃસ્ત્રાવ થાઇરોકેલ્સિટોનિન. થાઇરોકેલ્સિટોનિન છે એ રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ જાળવવામાં મદદ કરતો હોય છે, અને એ રુધિરમાં રહેલ કેલ્શિયમને અસ્થિ ઉપર સ્થાપિત કરવાનું કાર્ય કરતો હોય છે. અસ્થિ ઉપર સ્થાપિત કરવા માટે ઓસ્ટિયોસાઇટ્સ નામના જે અસ્થિ કોષો છે એ ભાગ ભજવતા હોય છે. અને થાઇરોકેલ્સિટોનિન છે એ શું કરે છે? રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે અને અસ્થિની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. એટલા માટે રુધિરની અંદર પ્રમાણ ઘટાડતો હોવાથી એને કહીએ છીએ હાઇપોકેલ્સેમિક અંતઃસ્ત્રાવ. થેન્ક યુ.